એસઆઈઆરની કામગીરી પર ગૃહમાં ન થઈ શકે ચર્ચા। ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે એટલે નહીં થાય ચર્ચા। મંત્રી અર્જુન મોઢવાડિયાએ ઊભો કર્યો પોઈન્ટ ઓફ ઓર્ડર। અધ્યક્ષે મોઢવાડિયાનો પોઈન્ટ ઓફ ઓર્ડર રદ કર્યો। કોંગ્રેસના નેતાઓએ ગૃહમાં ચર્ચા કરવા માંગ ઉઠાવી। પૂરક વિનિયોગમાં ચૂંટણી પંચ સામે વાંધા રજૂ કર્યા। યાદીની ભૂલો અને નામ કમી થવા મુદ્દે પણ ચર્ચાની માંગ કરી છે। ચેતર વસાવા, ઇટાલિયા, અમૃતજી ઠાકોર પણ ચર્ચા કરશે। એસઆઈઆરની કામગીરી ગૃહમાં હવે વિધાનસભાની ગૃહની જે કામગીરી ચાલી રહી છે તેમાં એસઆઈઆરની કામગીરી પર કોઈ જ ચર્ચા ન થઈ શકે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, એસઆઈઆરની કામગીરી પર ગૃહમાં કોઈ ચર્ચા ન થઈ શકે તેવી વિગતો મળી છે, શું સાચી હકીકત? એફઆઈઆર અને ચૂંટણી પંચની કામગીરી પર ગૃહની અંદર ચર્ચા હાલ થઈ રહી છે, કારણ કે એફઆઈઆરની કામગીરી પર ચર્ચા ન થઈ શકે તે પ્રકારનો પોઈન્ટ ઓફ ઓર્ડર મંત્રી અર્જુન મોઢવાડિયાએ પૂરક વિનિયોગ વિધેયકની ચર્ચા દરમિયાન ઉઠાવ્યો હતો, જેમાં તેમણે એ પ્રકારની દલીલ કરી હતી કે ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે અને જેના કારણે તેની ચર્ચા ન કરવી જોઈએ। પરંતુ રાજ્ય સરકાર જ્યારે ચૂંટણી પંચને નાણાકીય સહાય પહોંચાડતી હોય છે ત્યારે રાજ્ય સરકારનું જે વહીવટી તંત્ર છે તેની કામગીરીને લઈને ચર્ચા કરી શકાય તે મુદ્દો કોંગ્રેસ તરફથી ઉભો કરવામાં આવ્યો અને મતદારનો જ્યારે મતાધિકાર છીનવાતો હોય ત્યારે તેની ચર્ચા ગૃહની અંદર થઈ શકે તે પ્રકારનો તર્ક કોંગ્રેસ તરફથી આપવામાં આવ્યો હતો। વિધાનસભા અધ્યક્ષે અર્જુન મોઢવાડિયાનો જે પોઈન્ટ ઓફ ઓર્ડર હતો કે એસઆઈઆરની કામગીરીને લઈને ચર્ચા ન થઈ શકે તે રદ કર્યો છે અને આ રદ કરવાના કારણે જે ચર્ચા માટે કોંગ્રેસ અને આપના એક ધારાસભ્ય દ્વારા આ વિધેયકની અંદર ચર્ચા દાખલ કરવામાં આવી હતી તે ચેતર વસાવા, જિગ્નેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા અને અમૃતજી ઠાકોરે એસઆઈઆરની કામગીરીને લઈને વિધાનસભા ગૃહની અંદર હાલ ચર્ચા જે છે તે શરૂ કરી છે। મહત્વનું છે કે જિગ્નેશ મેવાણીએ એ પ્રકારના પણ આક્ષેપ કર્યા કે જે એસઆઈઆરની કામગીરી થઈ છે તેની અંદર જે લાખો નામો કમી કરવામાં આવ્યા હતા તે નામો કમી કરનારની અરજી કરનાર લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી જે છે તે કરવામાં આવે અને વિધાનસભા ગૃહની અંદર હાલ પૂરક વિનિયોગ વિધેયક સંદર્ભને લઈને ગૃહની અંદર હાલ ચર્ચા શરૂ થઈ છે। જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।